તો ક્રિયા પ્રકૃતિનો સ્વભાવ છે, એ થતી રહે છે. ગતિ પ્રકૃતિનો પરિચય છે. જે કંઈ ગતિશીલ છે એ બધું પ્રકૃતિ અંતર્ગત આવે. આ પૃથ્વી સ્થિર છે, ગતિશીલ છે, ફરે છે પોતાની ધરીની આજુબાજુ. અને પોતાની ધરીની આજુબાજુ ફરે છે એમ નહીં, પાછી સૂર્યની આજુબાજુ ફરે છે પોતાના પરિક્રમા માર્ગમાં. એમ સૂર્ય પણ, આપણી આખી સૂર્યમાળા, આખી સોલર સિસ્ટમ એ પાછી કોઈકની આજુબાજુ ફરે છે. બધું જ ગતિશીલ છે. આપણા શરીરમાં આપણને એમ લાગે કે આપણે બેઠા છીએ અને સ્થિર છીએ, બધું ગતિશીલ છે. જે જે ગતિશીલ છે એ પ્રકૃતિ અંતર્ગત છે. ગતિ એ પ્રકૃતિનો પરિચય છે. કૃષ્ણ વચ્ચે ઊભા હોય ને ગોપીઓ આમ રાહડા લે, રાસ રમે. અથવા તો કૃષ્ણ અને રાધા વચ્ચે ઊભા હોય, યુગલ સરકાર. રાધા એટલે શ્રી કૃષ્ણની આહ્લાદની શક્તિ. રાધા અને કૃષ્ણ દેખાય બે, પણ હકીકતમાં એક જ છે. ગોપીઓ રાહડા લે. ગોપી એટલે જે જે ગતિશીલ છે એ ગોપી. આ બધાય પ્લાનેટ છે. બધા જ ગ્રહો છે. એમાં કોઈ ચોરસ ખરો? ગોળ છે બધા, અને બધા ગોળ ગોળ ફરે છે. જે ગતિશીલ છે ગોપી, પ્રકૃતિ. તો ગતિ એ પ્રકૃતિનો પરિચય છે. ફરીથી સાંભળી લો. એટલે આ બહુ નહીં યાદ રહી તો કોઈ ચિંતા નહીં. આ તો આપણા શાસ્ત્રો શું કહે છે જરાક તમને સમજાવું છું કે ક્રિયા પ્રકૃતિનો સ્વભાવ છે, ગતિ પ્રકૃતિનો પરિચય છે, અને પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. બધું જ બદલાય છે. 20 વર્ષે પાછા પછે ગામ આવો, તમને ગામ બદલાઈ ગયેલું લાગે કે ઓહો, આટલી મોટી સડક અહીંથી નીકળી, ગામ કેટલું બદલાઈ ગયું. 20 વર્ષ પછી તમે કોઈકને મળો તો સામે વાળો કે ઓહો, કેટલા બદલાઈ ગયા તમે. કોઈ છોકરા નાનો જોયો હોય આપણે 5-10 વર્ષનો, અને 15 વર્ષ પછી મળ્યા હોય, જવાન જોત થઈ ગયો હોય, એટલે તું એનો દીકરો, તું તો કેટલો બદલાઈ ગયો બેટા, તને નાનો હતો ત્યારે જોયેલો, હવે તો ઓળખાણો નહીં તું. પરિવર્તન થયું. એના શરીરમાં પરિવર્તન થાય, એની સમજણમાં પરિવર્તન થાય. હા, આ બધું જ પરિવર્તન એ પ્રકૃતિમાં થાય છે. અને પ્રકૃતિ એ પાર્વતી છે, ત્રિગુણાત્મિકા ભગવતી. જગદંબા અષ્ટભુજા છે, પ્રકૃતિ અષ્ટધા છે. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ્મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા. ક્યારેક એ દક્ષની દીકરી સતીના રૂપે હોય, અને પછી ક્યારેક હિમાચલની પુત્રી પાર્વતીના રૂપે પ્રગટ થાય. પણ સતીના રૂપે પણ એ શિવને જ વરે, અને પાર્વતીના રૂપે પણ તપસ્યા કરીને પુનઃ શિવજીને જ પ્રાપ્ત કરે. કારણ કે પ્રકૃતિનો સ્વામી એક મહાદેવ શિવ. મુંડમાળા ધારણ કરે મહાદેવ. શરીર છોડે છે સતી. નવા નવા શરીર ધારણ કરે, પુનઃ પુનઃ મહાદેવને પતિના રૂપમાં પ્રાપ્ત કરે છે.
તો શરીર બદલાય છે, શરીરમાં પરિવર્તન થાય છે, શરીર છૂટે છે, નવું શરીર બને પ્રારબ્ધ અનુસાર. પણ શ્વાસ તો ત્યારે ચાલે જ્યારે એ શિવને વરે. શિવ એટલે આત્મા, શિવ એટલે એ પરમ ચેતના. એને કારણે શ્વાસ ચાલે છે, એને કારણે જીવન છે. તો જૂનું તે થયું દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો અને દેવળ જૂનું તો થયું. મુરલીધર મહારાજ બિરાજે છે પછે ગામમાં, વર્ષોથી બિરાજે છે. પણ હવે નવું મંદિર, ભવ્ય મંદિર, એના રૂપ રંગ જુદા, અને એ પોતાના મંદિરમાં ભગવાન મુરલીધર એ નિજ મંદિરમાં પ્રવેશ કરશે, વિરાજમાન થશે. प्यारे भाई बहन, यही जिंदगी है, यही जीवन है, यही लीला है ठाकुर जी की. આ શરીરે પછી જીર્ણ થાય છે, વૃદ્ધ થાય છે, શરીર છૂટે છે, અને પ્રારબ્ધ અનુસાર વળી પાછું નવું શરીર. અને એ નવું શરીર બને, એ બનવામાં શિવનો એનો કિરદાર છે. માતા પિતાના રજશુક્રના સંયોજનથી માતાના ગર્ભાશયમાં એક પિંડ તૈયાર થાય, એક ભ્રૂણ, એનો વિકાસ થાય. મા બાપે જીવતા છે ને, ત્યારે એ બંનેના રજશુક્રના સંયોજનથી પિંડ તૈયાર થાય છે. પણ એ જે પિંડ છે, એ જે પ્રકૃતિ છે, એ પિંડ વળી પાછો પરણવા તો શિવને જ માગે. એટલા માટે ચેતના એ પિંડની અંદર આવે, શિવ લગ્ન. અને જેવી ચેતના આવે, અમુક મહિનાનો ગર્ભ થાય પછી હૃદય ધડકવા માંડે. આપણા જન્મ થાય એ પહેલાથી આપણું હાર્ટ કામ કરવાનું ચાલુ કરી દે છે. હાર્ટ આપણે ગર્ભમાં હોઈએ ત્યારથી શરૂ થઈ જાય. શ્વાસ આપણે ગર્ભની બહાર આવીએ, નાલ છેદન થાય ને રડવાનું ચાલુ થાય, ત્યાંથી શ્વાસ ચાલુ થાય. પણ હાર્ટ તો પહેલેથી કામ કરે. માના ગર્ભમાં છીએ ત્યારથી. અત્યારે તો હવે વિજ્ઞાનના સાધનો થઈ ગયા છે, સોનોગ્રાફી વગેરે, એમાં તરત દેખાય એનું હાર્ટ ધબકારા મારતું. અને શ્વાસ બંધ થઈ જાય કાયમ માટે, એ પછી હાર્ટ થોડો સમય ચાલતું રહે છે. તમે ફંક્શનિંગ જુઓ, લંગ્સ, હાર્ટ, બ્રેન, આ બધા વાઇટલ ઓર્ગન્સ છે આપણા શરીરના, અત્યંત મહત્વપૂર્ણ અંગો. અને એમાં બ્રેન કામ કરતું બંધ થઈ જાય, પણ હાર્ટ જો ચાલતું હોય તો માણસ જીવતો રહે. બ્રેન વગરના ઘણા નથી જીવતા. સમાજમાં તમને ઘણા મળે એવા, આમ જીવતા હોય, આ ન હોય. એટલે બુદ્ધિ વગેરે માણસ જીવી જાય છે, ઉંમર વધે છે, ખોરાક એવો ને એવો રહે. બ્રેન ફેલ્યોર હોય, કોઈ કારણસર બ્રેન કામ કરતું બંધ થઈ જાય, તો હોસ્પિટલમાં પણ લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર એને મૂકી દે અને માણસ જીવતો રહે. પણ હાર્ટ ફેલ્યોર, કામ ખતમ. હાર્ટ એટેક. હવે ખબર નહીં આ કોવિડ પછી શું થયું છે. જુવાનિયાઓ રમતા રમતા, ડાન્સ કરતા કરતા
અચાનક હાર્ટ ફેલ, ત્યાં કોલેપ્સ થઈ જાય. હોસ્પિટલમાં લઈ જાય પહેલા તો ખેલ ખતમ થઈ ગયો હોય. કેવા હાવ ફ્રીજાઇલ થઈ ગયા છે. હૈયું બહુ નબળું પડતું જાય ધીમે ધીમે. અને હૈયું નબળું પડવાનું ફિઝિકલી હાર્ટ જે નબળું પડે એ તો ખરું, પણ હાર્ટનો એક અર્થ થાય મન, ઇમોશન. એટલે ઇમોશનલી પણ માણસ કમજોર થતો જાય છે. નથી એ સફળતા પચાવી શકતો, નથી એ નિષ્ફળતા પચાવી શકતો, નથી એ વખાણ પચાવી શકતો, નથી એ નિંદા પચાવી શકતો. કોકે વખાણ કર્યા તો સાંભળીને ફૂલાઈ જાય, ચકલી ફૂલે કે ચડે. અને કોઈક નિંદા કરે તો મારામારી ઉપર ઉતરી આવે. સફળતા એને અભિમાની કરી મૂકે અને નિષ્ફળતા એને હાવ તોડી નાખે. પરીક્ષામાં નપાસ થાય અને છોકરાઓ હું નપાસ થઈશ તો આવા ભય માત્રથી આત્મહત્યા કરી નાખે. મેં તો એક કેસ એવો જોયો અમદાવાદમાં કે દીકરી 12માની પરીક્ષા આપતી હતી સાયન્સમાં, અને મને 90% કરતા ઓછા માર્ક આવશે તો આ ભયમાં ને ભયમાં રિઝલ્ટના 2 દિવસ પહેલા એ દીકરી આત્મહત્યા કરી નાખી. અને કરુણતા તો એ કે જ્યારે રિઝલ્ટ આવ્યું, કારણ કે પરીક્ષા તો આપી દીધેલી એને, તો મને 90% કરતા ઓછા માર્ક આવશે તો એની એ ચિંતા, મારે ડોક્ટર થવું છે, મને મેડિકલમાં એડમિશન નહીં મળે, એની એ ચિંતામાં એ દીકરી આત્મહત્યા કરી નાખી. અને 2 દિવસ પછી રિઝલ્ટ આવ્યું ત્યારે એના 92% માર્ક હતા. પણ ઓલી ચિંતા, આત્મવિશ્વાસનો અભાવ, ઇમોશનલી વીક. આપણા છોકરાઓની ત્યાં ચિંતા કરવાની જરૂર છે અત્યારે. જૂના જમાનામાં બહુ ભલે ભણેલા નહોતા, કામ પૂરતી ખપ પૂરતી બુદ્ધિ હતી અને વ્યવહારિક મેચ્યોરિટી હતી, પણ ઇમોશનલી બહુ સ્ટ્રોંગ હતા. સુખ દુઃખ બેયને પચાવી શકતા હતા. નિંદા અને સ્તુતિ એ બંનેને સહી શકતા હતા. આ મુખેથી કાઢી મૂર્તિ એ ભગવદ્ ગીતામાં ભગવાન મુરલીધર કહે છે, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો. નિંદા અને સ્તુતિ એ બંનેમાં જે સમાન. હાહુ એ કઈ કામ કહી નાખ્યું, ઝેર પી લીધું, લ્યો. બાપાએ મોબાઈલ ન અપાવી દીધો એટલે આત્મહત્યા કરી નાખી. કેવા ફ્રીજાઇલ થતા જાય છે, હાવ ફટકિયા મોતી, સહન નથી કરી શકતા. તો વખાણને સહન કરવાની પણ તાકાત હોવી જોઈએ, જેથી કરીને તમને અભિમાન ના આવે કે આ બધું ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદથી છે, બાકી તો શું થાય. અને નિંદા કોઈ કરે એનું મોઢું છે. ભગવાન એને સદબુદ્ધિ આપે ને એને નો આપે કાંઈ નહીં, મને તો આપી રાખે, એટલે હું એનાથી ડગું નહીં, એ નિંદાથી વિચલિત થાવ ને. શિશુપાળ ભરી સભામાં ગાળો આપે આ મુરલીધરને, અને મુરલીધરની મુસ્કાન એવી ને એવી. ક્રોધને કારણે ઓલાના ડોળા એકદમ બહાર આવી ગયેલા, એકદમ ક્રોધમાં લાલ ચોળ, અને ગાળ્યું દેતો હતો કૃષ્ણને, 2 મોઢે ગાળ્યું દેતો હતો. બીજા બધા યાદવો સહન ન કરી શક્યા કે અમારા મુરલીધરને, અમારા દ્વારકાનાથને તું આમ ગાળો આપે, જીવતો ન રહેવા દઈએ. ભગવાન શ્રી કૃષ્ણ બધાને શાંત કરે, શાંત શાંત.
ભગવાન હસતા રહ્યા, ઓલો ગાળું દેતો રહ્યો. પાછો ફઈનો દીકરો થાય, ખબર તમને? શિશુ ગાળો દેતો રહ્યો. મુસ્કાન એવી ને એવી શ્રી કૃષ્ણ. પછી ઓલા બધાને કીધું કે તમે રહેવા દો, તમે શાંતિ રાખો, અમારે હિસાબ પાકો છે, હો થશે ત્યાં સુધી સહન કરી લેવાનું. હોની માથે ગયો એટલે ગયો, અને ખરેખર 100ની ઉપર ગાળ આપી સુદર્શન ચક્ર છૂટ્યું, શિશુપાળનું મસ્તક કાપી નાખ્યું. પણ લખ્યું છે કે શિશુપાળનું મસ્તક કપાયું પછી શિશુપાળના શરીરમાંથી નીકળેલું તેજ મુરલીધર ભગવાનમાં ભળી ગયું. શિશુપાળને પરમ ગતિ મળી. પૂછ્યું યુધિષ્ઠિરે નારદજીને, આ ભાગવતમાં કથા છે, કે શિશુપાળ ઘોર વિરોધી, કૃષ્ણને ગાળો દેનારો, અને મર્યા પછી એની સદગતિ કેવી રીતે થઈ? નારદજી સમજાવ્યું યુધિષ્ઠિરને કે શિશુપાળ વેર બુદ્ધિથી, દ્વેષથી પણ કૃષ્ણને ભજતો હતો. વેર પણ કોનાથી? કૃષ્ણથી. રાવણે વેર કર્યું રામથી, એટલે ભગવાન હારે નાતો તો બાંધ્યો ને, ભલે દુશ્મનાવટનો નાતો બાંધ્યો, સંબંધ દુશ્મનાવટનો, પણ સંબંધ તો બાંધ્યો ને ભગવાન હારે. એટલે ભગવાનનો સ્વીકાર તો કર્યો ને. અને હકીકત એ છે કે મિત્ર જેટલો યાદ ના આવે એટલો દુશ્મન. મિત્ર હોય ને એને માણસ અહીં રાખે, દુશ્મનને અહીં રાખે, ઉપલે મળે. જેને તમે પ્રેમ કરો એને તમે તમારા હાર્ટમાં સ્થાન આપો, તમારા હૃદયમાં, તમારા દિલમાં. પણ દુશ્મની જેની હારે હોય એ દિમાગમાં હોય, પાડી દેવો છે, મોકો મળવો જોઈએ, મૂકવું નહીં. તો જેના પ્રત્યે દ્વેષ હોય છે એ દિમાગમાં રહે છે, જેના માટે હેત હોય છે એ હાર્ટમાં રહે છે. ઓલો દુશ્મન ઉપલે મળે. મિત્રને જેટલા યાદ નથી કરતા એટલા આપણે દુશ્મનને. તો શિશુપાળ દ્વેષથી પણ શ્રી કૃષ્ણને જ યાદ કરતો હતો, એને શ્રી કૃષ્ણનું જ સ્મરણ હતું. અરે મારા વાલા, ભગવાનનું નામ લઈને મરે એની સદગતિ થતી હોય તો ભગવાનને હાથે, ભગવાનના દર્શન કરતા કરતા ભગવાન હારે જોડાઈને જે મર્યો એની સદગતિ થાય, એમાં શું આશ્ચર્ય? રાવણે રામની હારે વેર કર્યું. એટલે કોઈ કવિએ લખ્યું કે રાવણ બનીને મારે લડવું છે રામની સામે. રાવણ બનીને મારે, બોલો, એને રાવણ મનોરથ તો જુઓ, આ તો કવિ ગમે એ કરે. રાવણ બનીને મારે લડવું છે રામની સામે. કેમ? તો કે જિંદગીનું એ જોખમ મને ગમે છે, જિંદગીનું એ જોખમ મને ગમે છે. રામને હાથે મરીને રાવણે પોતાનો તો ઉદ્ધાર કરાવ્યો ને. રાવણે રામજીની સાથે વેર કર્યું એ બહુ બુદ્ધિપૂર્વક, સમજદારીપૂર્વક કર્યું. એને ખબર છે રામ કોણ છે. જ્યારથી શૂર્પણખાની વાત સાંભળી છે એણે, અને આ તો એટલો પંડિત અને બુદ્ધિશાળી માણસ હતો રાવણ, એને તરત આમ હિસાબ લગાડી લીધો કે ખરદૂષણ મોહી સમ બલવંતા. ખરદૂષણ મોહી સમ બલવંતા. ખરદૂષણ મોહી સમ બલવંતા.
મોહી સમ ખરદૂષણ મારા સમાન બળવાન અને 14,000ની સેના સાથે એકલે હાથે એનો નાશ કરનાર રામ એ ભગવાન સિવાય બીજો કોઈ ના હોય. આ શક્તિ, આ તાકાત, આ સામર્થ્ય પ્રભુનું છે. ઓળખી ગયો એ રામને, જેને હારા હારા નહોતા ઓળખી શક્યા, નહોતા જાણી શક્યા, એને રાવણ પોતાના બેડરૂમમાં હૂતો વિચારે ચડ્યો. બોલો, પલંગમાં આમ હૂતો હશે, કોશિકાના ઉપર આમ હાથ રાખીને પગની આંટી મારી હશે, એ વિચારે ચડ્યો હશે. અને વિચાર કરતા કરતા રાવણને પાક્કું થઈ ગયું કે રામ એટલે પરબ્રહ્મ. પાક્કું, ડાઉટ જ નથી. વાહ, બહુ સરસ. જેને હારા હારા ના ઓળખી શક્યા એને આ હિમાલયમાં જઈ સાધના કરે નાક પકડીને ઈ ઓળખી ન શકે, એને આ માણસ ગૃહસ્થી અને પોતાના રાજમહેલના શયનખંડમાં વિચાર કરતા કરતા ઓળખી ગયો કે રામ એ પરબ્રહ્મ છે. તો હવે ભજન કરો વાલા, એને શરણે જાઓ. એમ ન થાય. કેમ? તો કે જેમ રામને હું ઓળખી ગયો એમ હું મને ઓળખું છું. હોઈના ભજન મમતામસ દેહા, મારાથી ભજન નહીં થાય. કેમ? બોલે મારું શરીર તામસ છે. મન ક્રમ બચન મંત્ર દ્રઢ એહા, મન ક્રમ બચન મંત્ર દ્રઢ, મારાથી ભજન નહીં થાય, મારું શરીર તામસી. રોગ કયો છે ઈ જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું એ છે કે રોગ જેને થયો છે એ રોગીની પ્રકૃતિ કેવી છે એ અનુસાર એને દવા અપાય. એલોપેથીમાં સમાન રોગ માટે સમાન દવા. તમને તાવ આવ્યો, આ ગોળી ખાઓ. તમને તાવ આવ્યો, આ ગોળી ખાઓ. તમને તાવ આવ્યો, લ્યો આ જ ગોળી તમારા માટે છે. પણ આયુર્વેદમાં એવું નથી. તમને તાવ આવ્યો, ઉભા રહો, નાડી આપો. નાડી જુએ ભાઈ, નાડી પરીક્ષણ કરે અને એમાં રોગીની પ્રકૃતિ કેવી છે એ જાણી લે. આ પિત્ત પ્રકૃતિ વાળો છે, આ વાત પ્રકૃતિ વાળો છે, આ કફ પ્રકૃતિ વાળો છે. રોગીની પ્રકૃતિને ઓળખે. માત્ર રોગને નહીં જોવાનો, રોગીની પ્રકૃતિને જોઈ અને તે અનુસાર એને દવા આયુર્વેદમાં અપાય. એટલે ભલે એક સરખો રોગ હોય પણ ત્રણેય રોગીને અલગ અલગ દવા, અલગ અલગ ચિકિત્સા વૈદ નક્કી કરે, કારણ કે ત્રણેયની પ્રકૃતિ જુદી જુદી છે. આ આયુર્વેદ. આયુર્વેદ આપણા 4 વેદમાં એક ઉપવેદ છે. જેમ 4 વેદ છે એમ 4 ઉપવેદ છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ, આ બધા ઉપવેદ છે. આયુષ્યને લગતો વેદ. રોગ ભલે સમાન હોય પણ રોગીની પ્રકૃતિ અલગ અલગ, તેથી એની ચિકિત્સા પણ અલગ અલગ રીતે થાય. એમ રામ ભગવાન છે, વાત સાચી, પાક્કું થઈ ગયું. તો ભજન કરવાનું, ભલે કરવાનું, પણ ભજન એનો રંગ ઢંગ જુદો જુદો હોય. હું રામને ભજીશ પણ વેર ભાવે. કેમ? તો કે મારી પ્રકૃતિ તામસી છે. મમ તામસ દેહા, હું વેર ભાવથી ભજીશ. રાવણે વેર કર્યું. પછી રાવણને એની ઘરવાળી સમજાવે કે આમ ન કરાય, આ ભગવાન છે.
રાવણને એનો સચિવ માલ્યવંત સમજાવે કે આ ખોટું છે, આમ ન કરાય. અંગદ આવી અને કંઈક કહી જાય, હનુમાનજી આવીને સમજાવે. આ ન માન્યો તે ન જ માન્યો. જે ન સમજતા હોય અણહમજુને સમજાવાય, સમજેલા જો એને કોણ સમજાવે? રાવણ તો સમજેલો જ હતો, એને નક્કી જ કરી નાખ્યું હતું. એને ખબર છે રામ કોણ છે, અને એ પણ ખબર છે કે હું કોણ છું, મારી પ્રકૃતિ કઈ છે. એટલે મારે રામને ભજવા છે, પણ વેર ભાવથી. રામની સાથે વેર કરીશ, રામની સાથે યુદ્ધ કરીશ, રામને હાથે મરીશ, અને એ રીતે મારો ઉદ્ધાર કરીશ. રાવણે ઉદ્ધાર જ કર્યો છે. રાવણની ઘરવાળીને પૂછો, ભગવાન રામે રાવણને માર્યો, રાવણનો ઉદ્ધાર કર્યો. વિલાપ કરતી વખતે રાવણની પત્ની મંદોદરી કહે છે,